અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું બગસરા શહેરમાં ઉર્જા મંત્રી બન્યા બાદ પ્રથમવાર પધારતા આખું બગસરા શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે ભાવભેર સન્માન સમારોહ યોજાયો હતો। બગસરા શહેરમાં પ્રવેશ વખતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવ્યું। બળદગાડામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સંગાતે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ બળદગાડાની સવારી કરી બગસરા શહેરમાં ઠેર ઠેર ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આખું ગામ જાણે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું સ્વાગત કરવા થનગનાટ જોવા મળ્યો હતો। ઉર્જા મંત્રીનું ભવ્ય અભિવાદન સમારોહ યોજવા કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉર્જા મંત્રી સાથે ભાજપ નેતાએ અતકેરું સન્માન કર્યું હતું। બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરમાં 16 કરોડના વિકાસ કામો અને 7 કરોડના ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનો ભવ્ય અભિવાદન સમારોહમાં કૌશિક વેકરિયાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। જાહેર મંચ પરથી બગસરા વાસીઓને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આભાર માન્યો હતો। ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જ્યોત્સનાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું। તમામ સંસ્થાઓનો આભાર માનું છું। ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું। સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું। સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી। એટલે આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય। એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાળે ને બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે, એ પ્રકારે જ બળદગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ, 16 કરોડના કામનું લોકાર્પણ અને 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અને અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી શ્રી કૌશિક વેકરિયાનું સન્માન સમારંભ, આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરી રહેલા કૌશિકભાઈનું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું। આજે નવા કામ જે કર્યા છે, નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિપૂજન પણ કર્યું છે। આજે કૌશિકભાઈ જે કરી રહેલા કામનું જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો, કારણ કે બગસરામાં મિનિસ્ટર થયા પછી પહેલી વાર આવ્યા છે ત્યારે એનું ખૂબ ભવ્ય સન્માન આજે બગસરા મુકામે કરેલ છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।